હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું એક્સક્લામેટરી સેન્ટેન્સ. હવેના વિડીયોમાં આપણે જોઈએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો. થોડી એના વિશે ફરીથી માહિતી મેળવી લઈએ કે આજ્ઞાર્થ વાક્યો એટલે શું. તો બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. સ્પીકર જે છે, બોલનાર વ્યક્તિ, એ લિસનરને, સાંભળનાર વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કહે છે. એટલે ક્રિયાથી શરૂ થતા વાક્યો આપણે એવું કહી શકીએ કે જે વાક્યો ક્રિયાથી શરૂ થાય છે એ વાક્યો આજ્ઞાર્થ કહેવાય. તો એમાં બે પ્રકારના હોઈ શકે છે, નકાર વાક્ય અને હકાર વાક્ય. હકાર વાક્યમાં તો સિમ્પલ આપણે જોઈશું અને ખ્યાલ આવી જશે. ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું વાક્ય, જે આપણે કમાન્ડ સ્વરૂપે પણ એટલે કે હુકમ સ્વરૂપે પણ હોઈ શકે, કે પછી વિનંતી સ્વરૂપે પણ હોઈ શકે, સલાહ સ્વરૂપે હોઈ શકે, વગેરે પ્રકારના વાક્યો. સામેવાળાને કંઈક કરવાનું કહેવામાં આવે છે. અને નકાર વાક્યમાં નથી કરવાનું એવું કહે છે કે આવું કરશો નહીં. તો એના માટે વાક્યની શરૂઆત થશે ડુ નોટથી અથવા તો ડોન્ટથી. ડુ નોટ અથવા તો ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે અને એના પછી વાક્ય કન્ટિન્યુ થશે. એટલે આમાં જોઈએ છે તો ઓળખ તરીકે એની પાછળ ખાલી આવી રીતે ફૂલ સ્ટોપ જ આપેલું હોય છે. તો ફૂલ સ્ટોપ વાળું આપણે પહેલું વાક્ય જોઈ ગયા, અસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય, જેને અંતે પણ ફૂલ સ્ટોપ હતું. આમાં પણ ફૂલ સ્ટોપ છે. તો પછી કન્ફ્યુઝન થશે કે વિધાન વાક્ય છે કે આજ્ઞાર્થ વાક્ય છે, ખ્યાલ નહીં આવે. તો એની સિમ્પલ એક જ ઓળખ કે વિધાન વાક્યમાં તમને માહિતી મળશે, જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં માહિતી નથી. કોઈક આજ્ઞા આપેલી છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાનું અથવા તો ક્રિયા ન કરવાનું સૂચવી રહી છે. તો ટેકનિકલી ઇંગ્લિશમાં જોઈશું તો વિધાન વાક્ય ક્યારે પણ ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય નહીં, જ્યારે આપણું આજ્ઞાર્થ વાક્ય છે એ હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી જ શરૂ થશે. અને જો નકાર હશે તો ડોન્ટથી શરૂ થશે અથવા તો ડુ નોટથી. એટલે રિપોર્ટેડ સ્પીચની અંદરનો પહેલો શબ્દ આપણે જોઈ લઈશું તો તરત ખ્યાલ આવશે. એક્ઝામ્પલમાં જુઓ અહીંયા કે ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. તો ઓપન આ ક્રિયાપદનું મૂળ રૂપ થયું, તો આને આપણે વિધાન વાક્ય કહીશું નહીં, આ આપણું આજ્ઞાર્થ વાક્ય. બીજું જોઈએ, ડોન્ટ વેસ્ટ યોર પ્રેશિયસ ટાઈમ. ડોન્ટથી નકાર વાક્ય આવ્યું તો અહીંયા ડોન્ટ લખ્યું છે અથવા તો ડુ નોટ હોય. એના પછીનું શબ્દ છે તરત જ એ ક્રિયાપદનું મૂળ રૂપ જ છે, તો આ પણ આજ્ઞાર્થ વાક્ય થયું. નેક્સ્ટ જોઈએ, રિપોર્ટેડ સ્પીચમાં ઓનલી વન વર્ડ આપ્યો છે, ફાયર. મતલબ કે આખું વાક્ય નથી, માત્ર ક્રિયા. ક્રિયાને પણ આપણે વાક્ય કહી શકીએ કારણ કે મિનિંગફુલ શબ્દ છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ગો, તો મતલબ શું થયો કે જાઓ. તો એ મિનિંગફુલ વાક્યનું જ કામ કરે છે. ગો એમ કહી કે કમ, તો આવો, એટલે એ પણ મિનિંગફુલ વાક્ય જેવું જ કામ કરે છે, ભલે માત્ર ને માત્ર ક્રિયા છે તેમ છતાંય. તો ફાયર એક પણ ક્રિયા જ છે. નેક્સ્ટ જોઈએ, પ્લીઝ હેલ્પ મી. અહીંયા એક વધારાનો શબ્દ આપ્યો છે. પહેલો શબ્દ આપણે જોઈએ છે તો પ્લીઝ છે. તો પ્લીઝ એ કોઈ ક્રિયા નથી, પણ પ્લીઝ ભાવ દર્શાવતો શબ્દ છે. તો એના પછીનો જે શબ્દ છે એ તો હેલ્પ છે. હેલ્પ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, મદદ કરો. તો આ રીતે પણ આપણે સમજી જઈશું કે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય અથવા તો ડુ નોટ કે ડોન્ટથી શરૂ થાય અથવા તો આવો કોઈ ભાવદર્શક શબ્દ પ્લીઝ, એવા બધા શબ્દોથી શરૂ થાય, પણ એને પછી તરત તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો આ પ્રકારના વાક્યો છે એ આજ્ઞાર્થ વાક્યો છે, જેમાં સ્પીકર એ લિસનરને આજ્ઞા આપે છે. તો હવે આપણી મૂળ વાત આવે છે કે જેટલા જેટલા વાક્યના પ્રકાર બદલાય છે એટલા એના રિપોર્ટિંગ વર્બ બદલાય છે, એના કન્જક્શન પણ બદલાય છે. તો જોઈએ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું છે અને કન્જક્શન શું છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં જોઈએ, રિપોર્ટિંગ વર્બ તરીકે આવે છે રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ, કમાન્ડેડ, વોન્ડ, થ્રેટન્ડ અને એના જેવા અન્ય શબ્દો. આ બધા પોતે પણ ક્રિયા જ છે. જેમ કે રિક્વેસ્ટ તો વિનંતી કરવાની ક્રિયા, એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા હંમેશા ક્રિયા જ આવશે, જુદા જુદા ભાવ મુજબ. એક્ઝામ્પલ અહીંયા જોયું કે અહીંયા પ્લીઝ લખ્યું છે, તો પ્લીઝ એટલે મદદનો ભાવ સૂચવે છે, તો એના માટે આપણે રિક્વેસ્ટેડ લખીએ. અહીંયા જોયું છે કર્નલ સેડ ટુ ધ સોલ્જર ફાયર. કર્નલે સોલ્જરને ઓર્ડર આપ્યો છે, વિનંતી ક્યાંય દેખાતી નથી અથવા તો સલાહ ક્યાંય દેખાતી નથી, તો ઓર્ડર્ડ માટે ઓર્ડર્ડ આવી શકે છે અથવા તો કમાન્ડેડ આવી શકે છે, આવા જુદા જુદા. પછી એડવાઇસ, સલાહ આપવી હોય છે તો એડવાઇસ આપે. ઇન્સ્ટ્રક્ટેડ, કોઈને સૂચના આપવાની છે, જેમ કે ટીચર વિદ્યાર્થીને સૂચના આપે છે તો ઇન્સ્ટ્રક્ટેડ. સજેસ્ટેડ, સજેશન આપવું, સૂચન કરવું.
કમાન્ડેડ એટલે પણ હુકમ કર્યો, વોન્ડ ચેતવણી આપવી કોઈકને, અને થ્રેટન્ડ એટલે ધમકી આપવી. તો આના જેવા અન્ય ક્રિયાઓ પણ રિપોર્ટિંગ વર્બ તરીકે વપરાઈ શકે છે. આ થોડા ઘણા એક્ઝામ્પલ થયા. બધાનું પાસ્ટ ફોર્મ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ રહ્યા રિપોર્ટિંગ વર્બ. આમાંથી કોઈ પણ એક આપણે વાપરવાનું. કન્જક્શન તરીકે આવશે ટુ અને નોટ ટુ, બેમાંથી એક. તો આમાં કન્ફ્યુઝન થાય એવું છે જ નહીં, કારણ કે નોટ ટુ ક્યારે આવે? જ્યારે આપણું વાક્ય નકારમાં છે. રિપોર્ટિંગ સ્પીચમાં જો આવું કોઈ નકાર વાક્ય આપ્યું છે, મતલબ કે ડુ નોટ કે ડોન્ટ આપ્યું છે, તો કન્જક્શન તરીકે નોટ ટુ. બાકી બધા હકાર વાક્યમાં કન્જક્શન તરીકે માત્ર ટુ. તમને પ્રશ્ન થતો હશે કે ટુ શા માટે? તો જોઈએ કે મૂળ રૂપ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો એની આગળ આપણે કોઈ પણ લખવો હોય કન્જક્શન તો આપણે ટુ લખી શકીએ. ટુ પછી હંમેશા મૂળ રૂપ જ આવે છે. તો આ બે શબ્દો યાદ રાખવાના, કન્જક્શન ટુ અને નોટ ટુ. મતલબ કે અત્યાર સુધી આપણે જ્યાં ધેટ લખતા હતા વિધાન વાક્યમાં, એ ત્યાં હવે ટુ આવશે, નકાર હોય તો નોટ ટુ. સામાન્ય માહિતી થઈ. એક્ઝામ્પલ જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે. પહેલું છે, હવે અહીંયા જુઓ, કોલન માર્ક્સ વાળા એક્ઝામ્પલ લીધા છે, જેથી તમને થોડું માઇન્ડમાં રહે કે કોલન માર્ક્સ વાળો પણ પેરેગ્રાફ આપણને એક્ઝામમાં પૂછાય છે. બાકી તો નોર્મલ છે, ઇન્વર્ટેડ કોમા વાળા સેન્ટેન્સ હોય છે. આ બે રીતે. તો ટીચર સેડ ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. સ્પીકર કોણ છે? ટીચર. અને ટીચર છે તો ઓબ્વિયસ છે કે લિસનર તરીકે સ્ટુડન્ટ્સ જ હોવાના છે, જે અહીંયા લખ્યું નથી. એટલે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક ખોલો. તો ખોલો, ખોલવાની ક્રિયા કહેવામાં આવી છે. એટલા માટે ક્રિયાથી શરૂ થતું વાક્ય આવ્યું છે. તો જોઈ લઈએ. પહેલા નંબરે આવશે સ્પીકર, જે છે ટીચર. ટીચર. બીજા નંબરે આવે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ આમાંથી આપણને જે ઠીક લાગે લઈ શકીએ છીએ. હવે ટીચરે કહ્યું છે તો સૂચના આપી કહેવાય. સૂચના માટેનો વર્ડ છે ઇન્સ્ટ્રક્ટેડ, તો આપણે લખીએ ઇન્સ્ટ્રક્ટેડ. ઇન્સ્ટ્રક્ટેડ. પછી લિસનર, અહીંયા સ્ટુડન્ટ્સ લખવું હોય તો લખાય લિસનર તરીકે, અહીંયા આપ્યું નથી એટલે આપણે લખતા નથી. લિસનર પછી આવશે કન્જક્શન. કન્જક્શન આપણી પાસે બે છે, ટુ અને નોટ ટુ. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. આ વાક્ય હકાર છે તો આપણે લખીશું ટુ. આ આપણો એક ભાગ પૂરો, કે રિપોર્ટેડ સ્પીચ પહેલાનો ભાગ અને રિપોર્ટેડ સ્પીચ પોતે. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન. હવે રિપોર્ટિંગ સ્પીચ જોઈએ તો આને આપણે ક્યાંય ભૂતકાળમાં ફેરવવાનું નથી. અત્યાર સુધી આપણે જોયું કે ક્રિયાપદ હોય તો એને ભૂતકાળમાં કન્વર્ટ કરવી જ પડશે, પણ આને નહીં કરીએ. કેમ? તો ટુ વાળો નિયમ છે. જ્યારે પણ આપણે ટુ લખીએ તો કોઈ પણ કાળ હોય, પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર, એના પછી હંમેશા મેઇન વર્બ જ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ. તો ઓપનનું આપણે અહીંયા ઓપન જ રાખવાનું છે, ઓપન્ડ કરવાનું નથી, કારણ કે ટુ છે. ઇન્ફિનિટિવ હોય તો મેઇન વર્બ જ આવે. ટુ ઓપન. હવે આવ્યું છે યોર. યોર એટલે સર્વનામ. સર્વનામ કોના માટે? સ્ટુડન્ટ્સ માટે વપરાયું છે, વિદ્યાર્થીઓ માટે. તો યોર એના માટેનું આપણે ચેન્જ કરીને વિદ્યાર્થીઓ માટે શું લખીશું? ધેર, બહુવચનમાં. જો એક વચન હોય તો પછી હીઝ કાં તો હર, કોઈ એક વિદ્યાર્થી છે પુલ્લિંગ અથવા સ્ત્રીલિંગમાં તો હીઝ કે હર. માની લઈએ છે કે બહુ બધા વિદ્યાર્થીઓ છે ક્લાસમાં, એટલા માટે આપણે બહુવચન વાળું સર્વનામ લખીશું ધેર, તેઓનું. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, જેમ લખ્યું છે એમ. તો આપણે કન્જક્શન તરીકે ટુ વાપર્યું છે. સર્વનામ આપણું બદલાઈ ગયું છે યોરમાંથી ધેર, અને રિપોર્ટિંગ વર્બ તરીકે વાપર્યું ઇન્સ્ટ્રક્ટેડ. ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ટુ ઓપન ધેર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. ટીચરે સૂચના આપી. શું સૂચના આપી? તેઓની ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ઓપન કરવાની સૂચના આપી. નેક્સ્ટ, ફાધર સેડ ડોન્ટ વેસ્ટ યોર પ્રેશિયસ ટાઈમ. પપ્પા કહે છે કે પ્રેશિયસ એટલે કિંમતી, તારો કિંમતી સમય વેડફીશ નહીં. તો હવે આ વાક્યને જોતા આપણને શું લાગે છે કે આ સૂચના આપી છે કે સલાહ આપી છે કે પછી વિનંતી કરી છે? તો આપણને ખ્યાલ આવે છે કે આ સલાહ આપી છે. તો અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઈશું? એડવાઇસ્ડ. જોઈએ, ફાધર સૌથી પહેલા સ્પીકર, તો ફાધર. બીજા નંબરે રિપોર્ટિંગ વર્બ, આપણને ખ્યાલ આવે છે કે આ સલાહ છે તો આપણે લઈશું એડવાઇસ્ડ. લિસનર તરીકે અહીંયા લખ્યું નથી તો આપણે પણ નહીં લખીએ.
ડાયરેક્ટ આવી જશે કંજક્શન. હવે જુઓ કંજક્શન નકાર વાક્ય છે તો નોટ ટુ લખીશું, જ્યારે પણ નકાર હોય તો નોટ ટુ. એડવાઇઝડ નોટ ટુ. હવે બીજી વાત ખાસ ધ્યાનમાં રાખો કે નકાર વાક્ય આવે છે તો પછી આપણે ડોન્ટ લખવાનું રહેતું નથી. શા માટે? કારણ કે ડોન્ટ એટલે નકારનો ભાવ દર્શાવે છે, તો આપણે કંજક્શનમાં અહીંયા નોટ લખી દીધું છે ઓલરેડી. એટલે આ એક વખતનું નોટ લખીએ છે તો બીજી વાર નોટ વાળો શબ્દ લખવાનો નથી. એટલે ડોન્ટ કે ડુ નોટ હોય એ આખું કટ થઈ જશે. અને હવે તમે જુઓ તો આટલું સેન્ટેન્સ એ હકાર થઈ ગયું છે નોર્મલ, જેમાં પહેલો શબ્દ આવ્યો છે ક્રિયાપદનું મૂળરૂપ. તો સેમ જ આપણે લખીશું, કારણ કે ટુ છે તો વેસ્ટનું વેસ્ટ, ટુ છે તો વેસ્ટેડ થઈ જશે નહીં. યોર સર્વનામ આવ્યું. યોર એટલે ફાધર એના પુત્રને કહી રહ્યા છે કાં તો એની પુત્રીને કહી રહ્યા છે, તો આપણને જે ઠીક લાગે એ લખો. માની લો કે પુલ્લિંગ લખવું છે તો હીઝ અને સ્ત્રીલિંગ લખવું છે તો હર. નોટ ટુ વેસ્ટ હીઝ પ્રેશિયસ ટાઈમ. ફાધર એડવાઇઝડ નોટ ટુ વેસ્ટ હીઝ પ્રેશિયસ ટાઈમ. ફાધરે એડવાઇઝ આપી કે તારો કિંમતી સમય વેડફીશ નહીં. અહીંયા લખ્યું છે યોર પ્રેશિયસ ટાઈમ, તારો સમય. જ્યારે આપણે આ વાક્ય કહીએ છીએ ત્યારે શું થઈ જશે? તેનો કિંમતી સમય ન વેડફવા માટેની સલાહ આપી. આ રિપોર્ટિંગ વર્બ એડવાઇઝડ કંજક્શન તરીકે નોટ ટુ, અને ટુ લખ્યા પછી મૂળરૂપ સર્વનામ યોરમાંથી આપણે લખ્યું હીઝ. નોટ ટુ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ નોટ ટુ લખીશું ત્યારે ડુ નોટ અથવા ડોન્ટ નીકળી જશે. નેક્સ્ટ, ધ કર્નલ સેડ ટુ ધ સોલ્જર્સ ફાયર. કર્નલે સોલ્જરને ફાયર એવો કમાન્ડ આપ્યો. કે ફાયર ક્યારે વાપરવામાં આવે છે? જ્યારે આપણે કોઈ શૂટિંગ ચાલી રહ્યું હોય છે, સામસામે લડાઈ ચાલે છે, તો પછી કર્નલ કે એ મુજબ જ સોલ્જર એમનું કામ કરશે. તો કર્નલે એમનો કમાન્ડ આપ્યો કે હા હવે આગળ વધો અને ફાયર કરી શકો છો, એવા મતલબમાં આ વાક્ય આવ્યું છે. તો આ એક જ ક્રિયા છે, પણ એક ક્રિયા પણ ક્યારેક વાક્યનું કામ કરતી હોય છે, જે આ એનું એક્ઝામ્પલ છે. તો આ વાક્ય જ છે એવું આપણે સમજી લઈશું. ધ કર્નલ. હવે આનું રિપોર્ટિંગ વર્બ શું વાપરીશું? તો અહીંયા પણ રિક્વેસ્ટેડ નહીં આવે, ઓર્ડર્ડ આવી શકે છે, એડવાઇઝ નહીં આવે, ઇન્સ્ટ્રક્ટેડ નહીં આવે, સજેસ્ટેડ નહીં, કમાન્ડેડ આવી શકે છે, વોન્ડ અને થ્રીટન આ બધું આવશે નહીં. તો હુકમ માટેના બે શબ્દો અહીંયા લખ્યા છે, ઓર્ડર્ડ અને કમાન્ડેડ. એમાંથી આપણને વધુ કમાન્ડેડ સુટેબલ લાગે છે કે કોઈ નોર્મલ વ્યક્તિ ઓર્ડર કરે છે તો આપણે ઓર્ડર લખીએ છીએ, પણ આવી કોઈ પોસ્ટ આવે છે તો પોસ્ટ માટે આપણે કમાન્ડ લખીશું. અને સ્પેશિયલી આર્મીમાં આપણે કમાન્ડ કર્યો એવું કહેતા હોઈએ છીએ. તો આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જેટલું આપણે સારું કરીશું એટલું આપણા માટે છે. તો અહીંયા લખીએ કમાન્ડેડ. ધ કર્નલ કમાન્ડેડ. કોને કમાન્ડ કર્યો? લિસનર આપેલું છે. ધ સોલ્જર, સોલ્જર્સ. આટલે સુધી થયું. હવેનો ભાગ બચે છે ખાલી ફાયર. તો હવે આવશે કંજક્શન. હકાર વાક્ય છે તો કંજક્શન આવશે ટુ. ધ સોલ્જર્સ ટુ, અને ક્રિયા જે આપી છે એ ફાયર. ધ કર્નલ કમાન્ડેડ ધ સોલ્જર્સ ટુ ફાયર. કર્નલે સોલ્જર્સને ફાયરનો કમાન્ડ આપ્યો. નેક્સ્ટ, a blind man said, please help me to reach my home. બ્લાઇન્ડ મેન એટલે અંધ વ્યક્તિ. અંધ વ્યક્તિએ કહ્યું પ્લીઝ મહેરબાની કરીને હેલ્પ મી મને મદદ કરો. શેની મદદ? ટુ રીચ પહોંચવા માટે, માય હોમ મારા ઘરે. એટલે મહેરબાની કરીને મને મારા ઘરે પહોંચવા માટેની મદદ કરો. તો આ વાક્યને જોતા તરત જ ખ્યાલ આવે છે કે આમાં મદદ વિનંતીનો ભાવ છે. પ્લીઝ લખ્યું છે તો જ્યાં જ્યાં પ્લીઝ આવશે ત્યાં 100% આપણે રિક્વેસ્ટેડ જ લખવું પડશે. અને આવા કોઈ શબ્દો આવે છે, પ્લીઝ આવી શકે છે, એની જગ્યાએ કાઇન્ડલી આવી શકે છે. આવા કોઈ શબ્દો છે જે ભાવ દર્શાવતા, એ આપણે આપણા વાક્યમાં લખવાના હોતા નથી. એટલે આપણે એને કટ કરી નાખવાના છે. આ કટ કરી દઈએ તો નોર્મલ વાક્ય થઈ ગયું, ક્રિયાપદથી શરૂ થતું વાક્ય.
જોઈ લઈએ. સ્પીકર આવશે. સ્પીકર છે અ બ્લાઇન્ડ મેન. પ્લીઝને ધ્યાનમાં રાખતા આપણે રિપોર્ટિંગ વર્બ લખીશું રિક્વેસ્ટેડ. લિસનર અહીંયા આપ્યું નથી. રિક્વેસ્ટેડ. હવે હકાર વાક્ય છે તો કંજક્શન આવશે ટુ, અને ટુ પછી હંમેશા મૂળ રૂપ જ એટલે હેલ્પનું આપણે પાસ્ટ ફોર્મ કરવાનું નથી. હવે આવ્યું મી. મી એટલે સર્વનામ. તો મી કોના માટે વપરાયું છે? જે સ્પીકર હોય એના માટે જ વપરાયું હોય. સ્પીકર છે બ્લાઇન્ડ મેન, પુલ્લિંગ છે, તો એના માટે આપણે લખીશું હિમ. ટુ હેલ્પ હિમ. ટુ ફરીથી એનું એમ લખીશું રીચ. રીચનું રીચ. અહીંયા પણ રીચનું રીચડ થશે નહીં, કારણ કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ ગ્રામરનો બેઝિક રૂલ છે. માય ફરીથી સર્વનામ આવ્યું છે, તો આ માય પણ બ્લાઇન્ડ મેન માટે જ વાપરવામાં આવ્યું છે કે જે પુલ્લિંગ છે. તો અહીંયા લખીશું હીઝ હોમ. A blind man requested to help him to reach his home. અંધ વ્યક્તિએ વિનંતી કરી તેના ઘરે પહોંચવા માટે. તો આ બહુ જ બેઝિક એક્ઝામ્પલ થયા. બહુ ઇઝી વસ્તુ છે. તમારે ખાલી વાક્ય ઓળખવાનું છે કે ઇમ્પેરેટિવ છે કે અસર્ટિવ. ઇમ્પેરેટિવ વાક્ય હશે તો આ રીતે ક્રિયાપદના મૂળ રૂપથી જ વાક્ય શરૂ થશે, અને જો નકાર હશે તો ડુ નોટ અથવા ડોન્ટથી વાક્ય શરૂ થશે. આ કેટલાક એક્ઝામ્પલ છે રિપોર્ટિંગ વર્બના. આ તમારે યાદ રાખવાના છે. વાક્યનો મિનિંગ તમને ખ્યાલ આવશે તો રિપોર્ટિંગ વર્બ આપોઆપ આવડી જશે. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે ખાલી કંજક્શન ટુ અને નોટ ટુ. હકાર છે તો ટુ, નકાર આવું કોઈ વાક્ય આપ્યું છે તો નોટ ટુ. પણ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે જો નોટ ટુ આપણે કંજક્શન વાપર્યું છે તો નકાર વાક્યમાંથી ડુ નોટ અથવા ડોન્ટ નીકળી જશે. અને પછી અહીંયા ખાસ ધ્યાન રાખો કે ટુ કંજક્શન લખીએ છીએ, નોટ ટુ કંજક્શન લખીએ છીએ, પછી આપણી જે આ ક્રિયા છે પહેલા નંબરે લખેલી એ બધી ક્રિયાઓ મૂળ રૂપમાં જ રહેશે. એમાં ભૂતકાળ થશે નહીં, કારણ કે ઇન્ફિનિટિવ બની જાય છે ટુ. ટુ પછી હંમેશા ગમે ત્યાં વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો આ થયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ, આજ્ઞાર્થ વાક્ય. આ નોર્મલ એક્ઝામ્પલ છે. આના સિવાય ખાસ ધ્યાનમાં રાખજો કે લેટ અથવા તો લેટ્સ વાળા વાક્યો આવે છે કે જેને પણ આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જ કહીએ છીએ. તો એનો આપણે અલગથી એક વિડીયો બનાવીશું, કારણ કે એને અલગથી જોવાના છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આટલા પ્રકારના નોર્મલ વાક્યો, એના સિવાય લેટવાળા વાક્યો અથવા તો લેટ્સવાળા વાક્યો. તો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું આ બે પ્રકારના વાક્યો. થેન્ક યુ.